કિચનમાં તમારું સ્વાગત છે। આજની જે રેસીપી છે એ છે સુવાવડીનો પાક, એટલે કે જે સ્ત્રીએ ડિલિવરી કરી હોય એને 45 દિવસ સુધી એ પાક આપવામાં આવતો હોય છે, જેનાથી એના કમરના દુખાવામાં રાહત રહે છે અને એમાં ઘણી બધી વસ્તુ નાખવામાં આવતી હોય છે। અને સુવાવડી જ નહીં પણ રેગ્યુલર તમે શિયાળામાં પણ આ પાક બનાવીને ખાઈ શકો છો। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો હવે પાક બનાવવા માટે અહીં મેં 4 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ અને એની સામે 2 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે। તો જ્યારે પણ તમે આ પાક બનાવો એમાં લોટનું માપ છે એ આ રીતે રાખવાનું, જેટલો ઝીણો લોટ હોય એના કરતાં અડધો જાડો લોટ। અને ત્યારબાદ ઘી લેવાનું છે। ઘી છે તમે માની લો 1 કિલો લોટ છે તો 800 ગ્રામ જેટલું લેવાનું છે। હવે જે સુવાવડીના પાકમાં નખાતી વસ્તુ છે એ જોઈ લઈએ। તો સૌપ્રથમ અહીં બાવળિયો ગુંદ લીધો છે, જે બધા લોકો ખાઈ શકે। ત્યારબાદ ડ્રાયફ્રૂટ મેં અહીં કાજુ ને બદામ છે લીધા છે, જેને હું પાછળથી એકદમ ઝીણા સુધારી લઈશ। ત્યારબાદ સૂકા ટોપરાનું છીણ, અને આ છે સુવાદાણા। સુવાદાણા છે એ ખાસ આ પાકમાં નાખવામાં આવતા હોય છે, જેનો આપણે પાછળથી પાવડર એડ કરીશું। ત્યારબાદ સૂંઠનો પાવડર, અને આ છે એ તૈયાર કાટલું છે, જેમાં 32 અલગ અલગ જાતની વસ્તુ છે ઉમેરાતી હોય છે એ છે। અને ગોળ, અહીં ગોળ હંમેશા દેશી જ વાપરવો। તો હવે આપણે સૌપ્રથમ અહીં એક મોટી કઢાઈ લેશું, જેમાં મેં અત્યારે અડધું ઘી લઈ લીધું છે, પાછળથી બીજા ઘીનો ઉપયોગ કરીશું। ઘી છે એને ખાસું ગરમ કરી લેવાનું, એકદમ સરસ। અને એકદમ સરસ ઘી ગરમ થઈ જાય એટલે આપણે અહીં ગુંદ પહેલાં તળવાનો છે। તો અહીં સૌપ્રથમ ઘી છે એ ગરમ થઈ ગયું હોય તો થોડો લોટ નાખીને જોઈ લેવાનું, અથવા તો થોડો ગુંદ છે એ એડ કરીને તરત ફૂલે એ રીતે થાય ત્યારે જ બધો ગુંદ છે એ એકસાથે નાખવાનો। તો અહીં હું થોડો લોટ પણ એડ કરીને જોઈ લઉં છું, અને અહીં મેં ગુંદ પણ એડ કરીને જોઈ લીધું છે। તો એ સરસ ફૂલી ગયો છે। તો બસ હવે આપણે આમાં આ ઘીમાં ગુંદ છે એડ કરી, અને ગુંદ તરત જ ફૂલવો જોઈએ। જો તમારું ઘી થોડું પણ ઓછું ગરમ થયું હશે તો ગુંદ છે સારી રીતે ફૂલશે નહીં। એટલે ઘી છે એકદમ સારું ગરમ થયું હોય ત્યાર પછી જ ગુંદ એડ કરવાનું, નહીંતર ખાવામાં એ ચવડ લાગશે। તો તમે જોયું એમ કે મેં ગુંદ એડ કર્યો, તરત જ એ ફૂલીને ડબલ થઈ ગયો છે। તો બસ આપણો આ ગુંદ છે એ પરફેક્ટ છે, તળાઈ ગયો છે। હવે આપણે આ ગુંદને કાઢી લેવાનો। પાક બનાવો ત્યારે હંમેશા ગુંદ છે પહેલાં તળીને સાઈડમાં રાખી દેવાનો। ઘણા લોકો લોટ શેકી અને ત્યારબાદ ગરમ લોટમાં એડ કરતા હોય છે, એમ પણ કરી શકાય, પણ ઘણી વખત લોટની સાથે ગુંદ છે એડ કરવાથી ગુંદ સારી રીતે ફૂટતો નથી। તો એ વસ્તુ કરતાં તમે પહેલાં તળીને સાઈડમાં રાખી દેવાનો। હવે જે બચેલું ઘી છે એમાં આપણે લોટ લીધો છે, જેમાં પહેલાં હું જાડો લોટ એડ કરીશ અને ત્યારબાદ ઝીણો લોટ, અને ત્યારબાદ જે એક વખત સારી રીતે મિક્સ કરી દેવાનું, ને જે બચેલું ઘી છે એ પણ આપણે પાછળથી એડ કરી લેશું। અત્યારે મેં જે લોટ લીધો છે એમાં લગભગ 4 મોટા વાટકા જેટલો ઘઉંનો ઝીણો લોટ છે, અને 2 મોટા વાટકા જેટલો ઘઉંનો જાડો લોટ છે। એની સામે હું અત્યારે 1 કિલોથી થોડું ઉપર ઘી છે એડ કરી દઈશ। અહીં ઘી જો વધારે થઈ જાય તો પણ કોઈ ચિંતા નથી, કારણ કે પાછળથી તમે ગોળ એડ કરશો તો ઘી સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય છે ઠંડુ થાય પછી। અને આમ પણ શિયાળામાં ઘી ખાવું જ જોઈએ। અને જ્યારે તમે આ પાક છે એ જે ડિલિવરી કરી હોય એની માટે બનાવતા હોય તો એ લોકોને તો ઘી છે થોડું એ સમયમાં ખાવામાં આવે તો એના શરીર માટે ખૂબ જ ગુણકારી રહે છે। તો આ રીતે મેં ઘી એડ કરીને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર હું આ લોટને છે શેકી લઈશ। જ્યારે પણ તમે કોઈ મીઠાઈ બનાવો ત્યારે લોટ છે એ શેકવાનો હોય તો એ હંમેશા મીડિયમ કે લો ગેસની ફ્લેમ પર જ શેકવાનો। હું લગભગ બધી જ મીઠાઈની રેસીપીમાં આ વાત કહેતી હોઉં છું, અને આમાં પણ હું કહીશ કે ધીરે ધીરે જે લોટ શેકાય એનાથી મીઠાઈનો સ્વાદ પણ સરસ આવે છે। તો આ રીતે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 15થી 20 મિનિટ જેવો સમય લીધો છે। થોડું તમને આ કામ મહેનતવાળું લાગશે, પણ બનશે ત્યારે આ વસ્તુ છે બહુ સારી બને છે। માર્કેટમાં બધી જ વસ્તુ તૈયાર મળતી જ હોય છે, પણ જે ઘરે તમે બનાવો તમારા હાથથી, અને જે વસ્તુ તમે તમારા હાથથી વાપરતા હોય એનો સ્વાદ છે એ સરસ જ આવતો હોય છે। તો લગભગ અહીં લોટ છે શેકાવા આવ્યો છે। તમે જોઈ શકો છો કે ઘી ધીમે ધીમે છૂટું પડે છે, અને લોટનો કલર પણ બ્રાઉન જેવો થઈ ગયો છે। એકદમ ડાર્ક બ્રાઉન નથી કરવાનો, આ રીતે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી લોટને શેકવાનો છે।
આ રીતે લોટ શેકાઈ જાય ત્યારબાદ આપણે જે કાજુ બદામ લીધા છે એને આપણે શેકવાના છે. તો અત્યારે આપણે કાજુ બદામ ગરમ લોટમાં એડ કરી અને લગભગ 5 મિનિટ માટે શેકીશું, જેનાથી આ કાજુ બદામ છે ક્રિસ્પી થઈ જશે. તો મેં અહીં 1 વાટકી જેટલા કાજુ બદામ છે એને ઝીણા સમારી લીધા છે. અહીં તમે જે વસ્તુ એડ કરો છો એ તમારી ચોઈસ મુજબ વધતા ઓછી કરી શકો. તમારે વધારે એડ કરવા હોય તો પણ કરી શકાય, ઓછા એડ કરવા હોય તો પણ કરી શકાય. તો આ રીતે 5 મિનિટ જેવો સમય થઈ જાય એટલે હવે આપણે અહીં ગેસ બંધ કરી દેવાનો છે અને આ જે કઢાઈ છે એને આપણે નીચે લઈ લઈશું. અહીં ગોળ છે ક્યારેય ગરમ લોટ હોય ત્યારે એડ નથી કરવાનો, એ વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે આપણે નીચે ઉતારીને સૌપ્રથમ અહીં સૂકા ટોપરાનું છીણ ઉમેરવાનું છે. તો સૂકા ટોપરાનું છીણ પણ મેં 1 વાટકી જેટલું લીધું છે, એને પણ આપણે મિક્સ કરી લઈશું. આ જે સૂકા ટોપરાનું છીણ છે એ તમે રેડી પણ લઈ શકો અથવા તો જે ટોપરાના વાટકા આવે છે એને ખમણીને પણ એડ કરી શકાય. ત્યારબાદ અહીં જે ગુંદ આપણે તળીને રાખ્યો તો એ એડ કરી દેશું અને હવે આને સારી રીતે મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય ત્યારબાદ સૌપ્રથમ આપણે અહીં જે સૂંઠનો પાવડર લીધો છે એ એડ કરીશું, જે લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલો છે. ત્યારબાદ જે 32 વસાણું જે કાટલું કહીએ છીએ તૈયાર એ 2 ટેબલસ્પૂન જેટલો અને સુવાદાણાનો પાવડર એ પણ 2 ટેબલસ્પૂન જેટલો. હવે આ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. અહીં જે મેં મસાલા એડ કર્યા છે એ તમે તમારી રીતે વધતા ઓછા કરી શકો. વધારે ભાવતું હોય તો વધારે એડ કરી શકાય અને ઓછા ભાવતા હોય તો ઓછા એડ કરવાના. હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે આ જે કઢાઈ છે એને તમે હાથેથી અડી શકો એવી થાય ત્યાં સુધી રાખવાની છે. એટલે કે આ જે લોટ અત્યારે ખૂબ જ ગરમ છે, ઠંડો થશે ત્યારબાદ ગોળ એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે હાથેથી કઢાઈ અડી શકાય છે. તો હવે આપણે અહીં ગોળ એડ કરી દઈશું. મેં અહીં દેશી ગોળ લીધો છે. જે દેશી ગોળ હોય છે એને આપણે એકદમ આ રીતે ઝીણો સુધારી લેવાનો અને ત્યારબાદ આ રીતે લોટ છે હલકો ગરમ છે ત્યારે ગોળ એડ કરવાથી ગોળ તરત જ મેલ્ટ થઈ જશે. દેશી ગોળ છે થોડો ઢીલો જ હોય છે એટલા માટે આ ગોળ જ વાપરવો. અને સાથે સાથે મેં અત્યારે 1 કિલો ઉપર થોડો લોટ હતો એનો પાક બનાવ્યો છે એટલે ગોળનું માપ છે મેં અહીં 800 ગ્રામ જેટલું રાખ્યું છે. એટલે જે સ્વીટનેસ છે એ માઇલ્ડ આવશે. જો તમે વધારે ગળ્યું પસંદ કરતા હોય તો 900 ગ્રામ જેટલો ગોળ પણ એડ કરી શકો. તો આ રીતે મેં સારી રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે ગોળ જેવો મેલ્ટ થઈ જશે એટલે આ જે લોટનું ટેક્સચર છે એ થોડું કઠણ થઈ જશે. તમે જોઈ શકો છો ઘી પણ ક્યાંય અલગ અલગ દેખાતું નથી, સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આ મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે પાથરી લેશું. તો અહીં આ રીતે મિશ્રણ છે એ મેં 2 થાળીમાં આ રીતે કરી લીધું છે અને હવે આપણે એને તવીથા અને વાટકાની મદદથી એક સરખું કરી લેવાનું છે અને ઉપરથી કાજુ બદામ સૂકા ટોપરાનું છીણથી એને ગાર્નિશ કરી લેશું અને થોડું વાટકાની મદદથી એને પ્રેસ કરી દેશો એટલે સારી રીતે સ્ટીક થઈ જશે. હવે આપણે છરીની મદદથી આના કાપા કરી લેશું. મેં અહીં સ્ક્વેર શેપના કટ કરી લીધા છે. અત્યારે આ થોડું ગરમ હોય છે તો તરત જ એ કાઢવાનું નથી, નહીંતર એ થોડું ભાંગી જાય છે. તો અડધી કલાક આને સેટ થવા દેવાનું. અડધી કલાક પછી આપણે આને કાઢીશું અને અડધી કલાક થઈ જાય એટલે આપણે તવીથા અને છરીની મદદથી આ રીતે પેલું આ કાઢી લેશો એટલે બીજા પીસીસ છે ઇઝીલી નીકળી જાય છે. આ પાક છે તમે બાળકો કે ઘરના બીજા લોકોને પણ દઈ શકો છો. એકદમ સરસ લાગે છે ખાવામાં. તો એકદમ સરળતાથી બની જતા આ સુવાવડીના પાકની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.